Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Next exercise for varicose patient માટે આપણે હવે સીધા સુવા દીધું છે. ગ્રુપ લાઈન પોઝિશન છે, હિપની ફ્લેક્સ છે. વચ્ચે આપણે એક બોલ મૂક્યો છે. બોલને આમ થોડો પ્રેસ થાય એવો બોલ લેવાનો, એકદમ કડક નહીં લેવાનો કે થોડો પ્રેસ થઈ શકે એવો બોલને આપણે બે ઘૂંટણ વચ્ચે મૂક્યું છે. પેશન્ટને કહેવાનું છે, પેશન્ટ હાથ છે આપણે કમર નીચે મુકાવી દીધો છે. પેશન્ટ કહે તમારે કમરથી નીચે હાથ પર પ્રેશર આપવાનું છે, હાથને ઊંધો કરીને મૂકવાનો છે. ઊંધો કરીને પેશન્ટ હાથ નીચે મૂક્યો છે. પેટથી નીચે હાથને દબાવવાનું છે, એટલે એબ્ડોમેનનું કન્ટ્રેક્શન કરવાનું. બે પગ વચ્ચે બોલને દબાવવાનું છે, દબાઈને હોલ્ડ કરવાનું છે. જોડે જોડે યુરિન અને ટોયલેટના મસલ્સ બી એ ટાઈટ કરી શકે છે. તો આ બધા કો કન્ટ્રેક્શન કરાવવાનું મસલ્સનું એબ્ડોમિનલ, યુરિન, ટોયલેટ અને બે ઘૂંટણની વચ્ચેના. અને એમાં 10 to 15 સેકન્ડ્સ હોલ્ડ કરાવવાનું. પહેલી એક્સરસાઇઝ અહીંયાથી એક ચાલુ કરવાની, બેઝિકથી બોલના સૂઈને કરવાની કસરત. સેકન્ડ એક્સરસાઇઝમાં પેશન્ટને કહેવાનું સેમ હાથ પર નીચે દબાવવાનો છે, બે પગ વચ્ચે બોલ પણ દબાવો. હવે બંને પગને છાતી તરફ ખેંચો. હવે નીચેથી પંજો ઊંચો કરો થોડો, બસ. અને હવે તમે બંને પંજાને હલાવો. આ એક્સરસાઇઝમાં ડિફરન્સ મોટામાં મોટો એ છે કે વચ્ચે વચ્ચે ઘૂંટણની વચ્ચે બોલ બી દબાવે છે. કે જોડે જોડે એડક્ટર મસલનું પણ કો કન્ટ્રેક્શન કરે છે અને એન્કલનું પમ્પિંગ પણ કરે છે. એક સાથે ડબલ મસલ્સ કામ કરશે, બ્રીડિંગમાં બહુ સારી ઇફેક્ટ મળશે. એટલે બે પગ વચ્ચે બોલ દબાવ્યો છે, કમર બી દબાવેલી છે, તમે જોઈ શકો છો હાથ નીચે મૂકીને. એટલે પેટની પાછળ હાથ પણ છે એટલે ત્યાં કમર પણ દબાઈ છે. બે પગ વચ્ચે બોલ બી દબાવ્યો છે અને એન્કલ પમ્પિંગ બી કરે છે એલિવેટેડ પોઝિશનમાં, પાર્શિયલ ની ફ્લેક્સમાં. બહુ સારી ઇફેક્ટિવ પોઝિશન છે આ ડ્રેન કરવાની. ધીરેથી નીચે મૂકી દો, રિલેક્સ. 2 મિનિટ બ્રીથિંગ એક્સરસાઇઝ, શ્વાસ લઈ લો. અને પછીની જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એમાં પેશન્ટને કહેવાનું છે સાયકલ કરવાનું. સાયકલ કમર પાછળ દબાવ્યું છે, બંને પગને બોલ, બંને પગ વચ્ચે બોલને દબાવી દીધું ટાઈટ. આ બંને પગ ખેંચો છાતી તરફ, પાછા સીધા કરવાના, પાછા સીધા આમ લાંબા કરો. યસ. ફરી છાતી તરફ વાળો. યસ. ફરી સીધા કરો. યસ. ફરી છાતી તરફ વાળો, માથું અડાડી રાખો, પગ ખાલી સીધા કરો. યસ. કમર પાછળ દબાવ્યું છે, બે ઘૂંટણ વચ્ચે બોલને બી દબાવ્યો છે અને બંને પગને સીધા અને પાછળ બેન્ડ પણ કરે છે. આ પણ બહુ સારી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે પેશન્ટને ટ્રેન કરવા માટે, અથવા ટ્રેન કરવા માટે જે મસલ્સ જોઈએ એને એક્ટિવેટ કરવા માટે. બહુ સારી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે જે બોલ સાથે કરી શકીએ. અને પછીની એક્સરસાઇઝ છે જેમાં આ જ બોલ આપણે હવે એન્કલ વચ્ચે મૂકીશું. બે પગના એન્કલ વચ્ચે, ઘૂંટીની વચ્ચે આ બોલને આપણે પકડાઈ દીધો છે પેશન્ટને. હવે કેવું છે, તમારે આને દબાવીને, કમર પાછળ દબાવ્યું છે, બે પગ વચ્ચે બોલને દબાવો, પંજાની વચ્ચે. હવે પગને બોલને ઊંચું કરો. યસ. અને અહીંયા હોલ્ડ કરો, ઉપરને ઉપર રાખો. ઉપર અહીંયા 10 to 15 સેકન્ડ્સ હોલ્ડ કરાવવાનું છે. એન્કલની વચ્ચે પ્રેસ કર્યું છે એટલે લેગના બધા અંદરના મસલ સ્ટ્રોંગ થશે. એલિવેટેડ પોઝિશન છે એટલે ડ્રેનમાં હેલ્પ કરશે. આ એક્સરસાઇઝથી આપણે પગના પણ અંદરના મસલ્સ, પંજાના પણ અંદરના મસલ્સ સ્ટ્રોંગ કરી શકીએ છીએ, જે આગળ જતા વેરિકોઝને ડ્રેન કરવામાં બહુ હેલ્પ કરશે. તો પમ્પિંગ કરવા માટે આવી રીતે ડિફરન્ટ લેગના અલગ અલગ એરિયાના મસલ્સને પણ સ્ટ્રોંગ કરવા પડે એલિવેટેડ પોઝિશનમાં. જેના માટે આ બધું બોલ ટેકનિક યુઝ કરી છે. એક્સક્લુઝિવ ટેકનિક છે, બહુ સારી ઇફેક્ટ કરશે પેશન્ટમાં, હેલ્પ કરશે પેશન્ટનો પેઇન ઘટાડવા માટે. અને આ ડ્રેનેજ, આ પેશન્ટ જે વેરિકોઝ વેનમાં જે બ્લોકેજ આવે છે એને રિમૂવ કરવા માટે, આગળની વધતી વેરિકોઝ વેનને અટકાવવા માટે બહુ સારી પોઝિશન છે. પેશન્ટ ઇઝીલી કરશે, કમ્ફર્ટેબલી કરશે, બટ હાઈલી ઇફેક્ટિવ છે. પાછું ધીરે ધીરે નીચે મૂકી દો. યસ, વેરી ગુડ. હવે છેલ્લી એક્સરસાઇઝ આ જ રીતે એન્કલની વચ્ચે બોલને દબાવી દીધું છે અને હવે તમે સાયકલિંગ કરવાનું. ખેંચો. યસ. બંને વચ્ચે દબાવી દીધું છે, બંને પગને જોડે વાળવાનું, જોડે સીધા કરવાનું. હવે જોડે સીધા કરો, લાંબા કરો. યસ. માથું નીચે. યસ. ફરીથી બંને પગ લાંબા કરો, ફરીથી છાતી તરફ વાળો. યસ. ધીરે ધીરે. વેરી ગુડ. અમે એન્કલની વચ્ચે બોલ દબાવીને પેશન્ટ એર સાયકલિંગ કરે છે, જેનાથી એમને પગની વચ્ચેના મસલ્સ બી આમાં ટ્રેન થશે, જે આપણે ડ્રેનેજમાં હેલ્પ કરે છે. તો આવી રીતે ડિફરન્ટ એક્સરસાઇઝથી લેગના જે મસલ્સ છે ડ્રેનેજમાં હેલ્પ કરે છે એને સ્ટ્રેન્થન કરવાના રહેશે. તો બહુ સારી ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે બોલની સૂઈને કરવાની કસરત. હવે આપણે જોઈશું બોલની બેસીને કરવાની કસરત. Thank you for watching.
Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.